જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે વાત કરતા હતા કે વસુદેવજીએ કંસને અટકાવવા માટે શાસ્ત્રોના જે સિદ્ધાંતોની દલીલ કરતા હતા એમાં 9માંથી 3 શ્લોક ગઈકાલે આપણે જોયા. એમાં મુખ્ય સાર એક જ હતો કે જેનો જન્મ છે એનું મૃત્યુ નક્કી છે, એટલે મૃત્યુ તો અટકાવી શકાય એમ છે જ નહીં. તસ્માત અપરિહાર્ય અર્થે ગીતાનું વાક્ય આપણે ગઈકાલે જોયું. ટાળી શકાતું જ નથી. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય, રાજા હોય કે રંક હોય, મૃત્યુ નિશ્ચિત છે, અમર કોઈ થઈ શકતું નથી. પછી બીજો સિદ્ધાંત સમજાયો ગઈકાલે છે કે જીવાત્મા જ્યારે આ દેહને છોડે છે, આ ખોડિયું છોડે છે, ત્યારે બીજો દેહ એટલે કે બીજું ખોડિયું એના માટે તૈયાર જ હોય છે. ગઈકાલે જે મેં જગન્નાથપુરીના પેલા બાબાની કથા કહી એમાં એ વસ્તુ આપણને નિશ્ચિત થઈ ગઈ. એમાં તારીખ સાથે બધું કહેલું છે, કલકત્તાનું એડ્રેસ પણ આપેલું છે એમાં મેં. એટલે એ વસ્તુ નિશ્ચિત થઈ ગઈ છે કે આ શાસ્ત્રોનો સિદ્ધાંત જે છે એ કોઈ કપોળ કલ્પિત વાતો નથી. એમાં પણ જોયું આપણે કે ડિસેમ્બર 1953માં એ બાબાએ જગન્નાથપુરીમાં દેહત્યાગ કર્યો અને એમણે જ કહ્યું હતું કે 25 ફેબ્રુઆરી 1954ના દિવસે મારો જન્મ થઈ શકે છે. એટલે એનો અર્થ એવો હતો કે બાબાના દેહમાંથી જીવાત્મા નીકળી અને સીધો જ કલકત્તાની અંદર જે પેલી લુહારની પત્ની હતી એના ગર્ભમાં પ્રવેશ કર્યો. એટલે આનો અર્થ જે રીતે ગણતરી થાય છે એનો અર્થ એવો થાય કે 7મા મહિનાની સ્ટાર્ટિંગમાં અથવા તો 6થા મહિનાના અંતમાં એ ગર્ભનો પ્રવેશ થયો. એટલે ધેટ મીન્સ કે અહીંયા બાબાનો દેહ પડ્યો તો એ જીવાત્માને એન્ટર થવા માટે બીજો દેહ 6 મહિનાનો ગર્ભનું ધારણ કરીને તૈયાર જ હતો અને પછી બાબાનો આત્મા અંદર પ્રવેશ કરી ગયો છે. તો આ ઘટના આપણને બતાવે છે કે આ શાસ્ત્રો જે આપણા લખાયેલા છે એમાં બધી વસ્તુ સત્ય છે. ને કેટલા લોકો શંકા કરતા હોય એટલે મારે કહેવું છે. અને હું તમને જે આધુનિક એક્ઝામ્પલો કેમ આપું છું કે એનાથી તમારો વિશ્વાસ, શ્રદ્ધા દૃઢ બની જાય. તો હવે આપણે એ સિદ્ધાંતો જે સમજાવી રહ્યા છે, વસુદેવજી કંસને દલીલો પોતાનાથી બનતો પ્રયત્ન કરી રહ્યા છે કે દેવકીને કંસ મારે નહીં. આગળ કહે છે કે આગળ કઈ કઈ દલીલો કરે છે, એમાં સિદ્ધાંતો કયા કયા સમજાવે છે એ આપણે હવે એક એક વસ્તુ જોતા જઈએ. આગળનો બીજો શ્લોક છે વ્રજન તિષ્ઠન પદે કેન યથેવે કેન ગચ્છતિ યથા તૃણ જલો કૈવયમ વેહી કર્મ ગતિમ ગત. આગળના સિદ્ધાંતમાં એવું વસુદેવજી સમજાવે છે કે મનુષ્ય જ્યારે ચાલતો હોય છે ત્યારે એક પગ એનો ઊભો કરે છે, પગ ચાલવા માટે એક પગ એ આગળ મૂકે છે, ત્યારે એનો બીજો પગ એક પગ તો મૂકે છે, પછી જે બીજો પગ ઉપાડે છે. એનો અર્થ એવો થયો કે એ પગ ધરતી પરથી એ વ્યક્તિ ઉપાડે છે તો એને બીજો પગ મૂકવાની જગ્યા દેખાય તો જે ઉપાડે છે, નહીં તો નહીં ઉપાડે, અને પછી જે બીજો પગ ઉપાડે છે. એક્ઝામ્પલ આપ્યું છે એની અંદર કે ખડમાકડી એક તનકલાને પકડ્યા પછી જ અગાઉનું તનકલું છોડી દે છે. એટલે અહીંયા એ લખ્યું છે શ્લોકમાં કે જીવ પણ કર્મ અનુસાર નવીન દેહ પ્રાપ્ત કર્યા પછી જ જૂના દેહને ત્યાગ કરે છે. એટલે કે ગઈકાલે આપણે જે બાબાના કિસ્સામાં જોયું એ જ વસ્તુ છે કે એક દેહ એના માટે તૈયાર થઈ ગયો પછી જ એ જૂના દેહનો ત્યાગ કરે છે. હવે ગીતાની અંદર આ જ વસ્તુ આપણને બીજી રીતે સમજાવવામાં આવેલી છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાતિ નરો પરાણી તથા શરીરાની વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. ગીતામાં આપણને આ વસ્તુ ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવતા કહે છે કે જેવી રીતે મનુષ્ય
જૂના વસ્ત્રો ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એવી રીતે જ એ આત્મા છે એ જૂના દેહોનો ત્યાગ કરીને નવા દેહો ધારણ કરે છે. તો આ દેહનું જે પરિવર્તન છે, શરીરના ખોડિયાનું જે પરિવર્તન છે, એનું જ નામ જન્મ અને મૃત્યુ. તમને ખબર હશે કે રજનીશજીનું એના માટે એક વખત વાક્ય વાંચ્યું હતું મેં, કે એને લખ્યું હતું કે રજનીશજીનો જન્મ આ દિવસે થયો અને મૃત્યુ આ દિવસે થયું, એવું એ લોકો નહોતું લખ્યું એમના પુસ્તકમાં. એ લોકોએ લખ્યું હતું કે આ તારીખથી આ તારીખ સુધી રજનીશે પૃથ્વીની મુલાકાત લીધી. એટલે આ લોકો રજનીશજીનો આત્મા જે ખોડિયું ધારણ કરી, રજનીશ નામ ધારણ કરીને જન્મ્યો ને રજનીશ નામનો આત્મા, રજનીશ નામનું ખોડિયું મરી ગયું, તેના માટે શું કીધું કે આ તારીખથી આ તારીખ સુધી રજનીશે પૃથ્વીની મુલાકાત લીધી હતી એમ. તો આવા શબ્દોનો પ્રયોગ એ લોકોએ કરેલો એમ. તો અહીંયા જન્મ મૃત્યુની વાત એવી રીતે આપણને ગીતાકાર બી સમજાવે છે અને આ ભાગવત પણ આપણને સમજાવે છે કે જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોનો ત્યાગ કરે છે. બહુ જૂનું થઈ ગયું વસ્ત્ર એટલે એમ થાય ને કે ચલો ને ભાઈ હવે આપણે નવા કપડાં લઈએ, નવા કપડાં પહેરીએ કે છે, એટલે જૂનું કપડું પછી આવે ગમે તે ઉપયોગ કરી દે. તો એવી રીતે આત્માને પણ લાગે કે 80-90 વર્ષનું શરીર વૃદ્ધ થઈ ગયું છે. જો કે આપણા હાથમાં નથી એ વસ્તુ, પણ એ પ્રક્રિયા તો લાગે કે બહુ વૃદ્ધ થઈ ગયું છે શરીર. મોટા મહાત્માઓ તો ઘણીવાર આવા મારી પાસે એક્ઝામ્પલ્સ છે કે શરીર છોડીને જાતે જાણી જોઈને શરીર છોડે અને બીજું શરીર પ્રાપ્ત કરવાનું હોય અથવા તો મોક્ષ થવાનું હોય. એમાં ઘણા એક્ઝામ્પલ્સ છે, પણ અત્યારે લેતો નથી હું, એટલે આપણે વાત આગળ વધારીએ છીએ. આગળ બીજી દલીલ કરતાં વસુદેવજી કહે છે કે જીવ જે કંઈ જુએ છે અથવા શાસ્ત્રોમાં સાંભળે છે એનું જ મનમાં ચિંતન કરે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત આપણને સમજાવવામાં આવે છે. આના પર બધાએ વિચારવું પડશે કે આપણે જે કંઈ જોઈએ છીએ અથવા શાસ્ત્રોમાં કે સત્સંગમાં જે કંઈ સાંભળીએ છીએ એનું મનમાં ચિંતન થયા કરતું હોય છે. તમે કોઈ કીર્તન તમે સાંભળ્યું હોય એટલે તમારા મનની અંદર એક કીર્તન છે ને ગુણ થયા કરતું હશે. તમે કોઈ પિક્ચરનું ગાયન સાંભળો તો તમારા પેલા પિક્ચરના ગાયનની પંક્તિઓ પણ તમારા મનમાં ગુણ થયા કરે. તો આ સત્સંગનો મહિમા કેમ છે? એટલે સત્સંગમાં છે. તમે જો ટીવીની સિરિયલ જોઈ તો જે દ્રશ્યો તમે જોયા છે એ તમારા મગજમાં થોડા અંકિત થઈ જશે, એની છાપ પડી જશે, એ દૂર નહીં થાય. તમે કોઈ સારી કથા સાંભળી તો મનથી કલ્પના કરો કે કૃષ્ણની લીલા આ પ્રકારે થઈ, તો તમે આ વ્રજયાત્રાઓ કરેલી હોય એટલે આજે આપણે નંદગામ કે ગોકુળની વાત કરતા હોઈએ કે કૃષ્ણ ભગવાને આવી લીલા કરી, તો તમારા મનની અંદર પેલી વ્રજયાત્રાનું જે દ્રશ્ય છે ને એ તરત જ આવી જ જશે, તરત ઓટોમેટિક આવી જશે કે ભાઈ ગોકુળની અંદર કૃષ્ણ ભગવાને એમ કર્યું. તો ગોકુળ શબ્દ બોલતા જ તમારા મનમાં ગોકુળની એ ગોકુળનાથજીનું મંદિર છે, રાજા ઠાકોરનું મંદિર છે, મહાપુરુષની બેઠકો છે, એ બધું આમ તાદૃશ થઈ જશે. એટલે આ મહત્ત્વ આપણને સમજાવવામાં આવે છે કે જીવ જે કંઈ જુએ છે, શાસ્ત્રોમાં સાંભળે છે, એનું જ મનમાં ચિંતન કરે છે અને એ જ પ્રકારના દેહની પ્રાપ્તિનો મનોરથ એ ઈચ્છા કરે છે કે ભાઈ એટલે એ પ્રકારનો દેહ, એટલે એ તો દેહ તો પ્રાપ્ત કરવો એ આપણા હાથમાં નથી હોતું, પણ એને ઈચ્છા થઈ જાય. દાખલા તરીકે જે લોકો સાત્વિક પ્રકૃતિના માણસો હોય અને એ લોકો કોઈ મહાપુરુષનું ચરિત્ર વાંચતા હોય તો એના મનમાં એમ થઈ જાય કે જે મહાપુરુષનું આટલું બધું શું, તો આપણે પણ જીવનમાં આવા સિદ્ધાંતો એપ્લિકેબલ કરવાના. તો એ મહાપુરુષ પછી એને પ્રેરણા મળે છે. ભલે એ મહાપુરુષનો ના બની શકે, એવો મનોરથ તો કરી શકે ને આ જેવું જીવન જીવવાનું. એટલે સપનામાં પોતાને એવો દેહ પ્રાપ્ત થયેલો જુએ છે અને પોતાનો દેહ ભૂલી જાય છે. હવે અહીંયા શું સિદ્ધાંત આવે છે કે સપનું માણસને જ્યારે આવે છે તો જાગ્રત અવસ્થામાં તમે જે કંઈ જોયું હોય એવું તમે વિચારશો અને વિચારશો એ પ્રકારનું સપનું આવે છે. તો સપનામાં તમે જ્યારે જુઓ છો ત્યારે તમે જે દેહ પ્રાપ્ત કરો, માનો કે રાજાનું સપનું, તમે રાજા બની ગયા સપનામાં, તો તમને તો ખબર છે હું પથારીમાં સૂતો છું,
પણ એ સપના વખતે તો ખબર જ નહીં. સપના વખતે એમ જ લાગે હું તો ખરેખર રાજા જ બની ગયો છું. તમે કોઈ રાજાની સ્ટોરી સાંભળી હોય એટલે તમને સપનામાં પોતે જ રાજા બની ગયા છે એવું સપનું આવી ગયું, પણ તમને તો ખબર એ વખતે નથી પડતી કે ના 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 હું તો મારા ઘરની પથારીમાં સૂતો છું. તમને તો રાજા એટલે રાજા સાચું જ લાગે છે ને કે છે. તો એવી ત્યાં આપણો અત્યારનો જે જન્મ છે ને એ પણ આપણો આ એક નાટક છે. આપણે ઉદ્યોગપતિનો રોલ ભજવતા હોઈએ, બિલ્ડરનો રોલ ભજવતા હોઈએ, સરકારી અધિકારીનો રોલ ભજવતા હોઈએ, અથવા તો કોઈ બિઝનેસમેનનો રોલ ભજવતા હોઈએ. તો એ બધા રોલ છે. રિયલ આપણું સ્વરૂપ નથી. આપણું રિયલ સ્વરૂપ કયું છે? તો કૃષ્ણ મમ સ્વામી, હું કૃષ્ણનો દાસ. આ રિયલ સ્વરૂપ છે આપણું, જે આપણે સ્વીકારવા તૈયાર જ નથી. આપણે પોતાની જાતને ઉદ્યોગપતિ કે બિલ્ડર કે બિઝનેસમેન માની બેઠા છીએ, પણ એ સાચું નથી. જેવી રીતે સપનામાં રાજા બન્યા એ ખોટું છે, એવી રીતે આ જીવનમાં પણ આપણે ઉદ્યોગપતિ બન્યા કે બિઝનેસમેન બન્યા એ પણ ખોટું છે. એ ખબર ક્યારે પડશે? જેવી રીતે સપનામાંથી આંખ ખુલી જાય ત્યારે ખબર અરે હું તો ક્યાં રાજા બની, હું તો અહીંયા ઘરની પથારીમાં સૂતો છું. તો એવી ત્યાં શરીરમાંથી આત્મા નીકળે ત્યારે ખ્યાલ આવે અરે હું તો ખાલી પોતાની જાતને મોટો લાટ માણસ માની ગયો હતો કે હું તો કાંઈ સામાન્ય, હવે મારો આત્મા નીકળી ગયો, મારે તો કંઈ લેવા દેવા જ નથી. તો એ બધી રિયાલિટી આપણને શાસ્ત્રો સમજાવે છે. બીજું, ચોથા સ્કંદના 29મા અધ્યાયમાં આ સપનાની થોડી ચર્ચા કરવામાં આવેલી છે. તો એમાં એવું ઇન્ડિકેટ કરેલું છે ચોથા સ્કંદના 29મા અધ્યાયમાં કે મનુષ્યને જે સપના આવે છે એ સપના કંઈ એમને એમ નથી આવતા. કહો તો તમે આ જીવનમાં જે વસ્તુ અનુભવી કે જે જગ્યા પર ગયેલા છો કે જે વ્યક્તિને મળ્યા છો એ વ્યક્તિ કે સ્થળ સપનામાં આવે છે, અથવા તો તમે અજાણી જગ્યાએ ગયા છો, અજાણી વ્યક્તિને મળ્યા છો, એવા સપના આવે છે. આનો અર્થ એવો થયો કે અજાણી વ્યક્તિ ને અજાણું સ્થળ તમારા આ જન્મમાં તમારું સંબંધિત નથી, પરંતુ પૂર્વજન્મમાં એ સ્થળે એ વ્યક્તિને તમે મળ્યા છો. આ વસ્તુ ચોથા સ્કંદના ભાગવતમાં 29મા અધ્યાય ઇન્ડિકેટ કરે. એટલે સપનાની એમને એમ સપનું આવતું જ નથી, એની પાછળ કંઈક ને કંઈક તો તથ્ય હોય છે જ, એવું આપણને ચોથું સ્કંદ 29મો અધ્યાય કહે છે. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે સપનામાં જે પ્રકાર સાચું લાગે છે અને જાગ્રત અવસ્થાની અંદર આપણે એને માની કાઢું મિથ્યા હતું કે છે. તો એવી રીતે જીવ એક દેહનો ત્યાગ કરીને બીજો દેહ પ્રાપ્ત કરે છે. અને હા એટલે સપનામાં આપણે જે રાજાનો રોલ ભજવું તો એના માટે આપણે કોઈ પ્રયત્ન કરવો પડે છે? નથી કરવો પડતો, ખાલી મનમાં વિચાર જ કર્યો છે ને. તો એવી રીતે પણ આ બીજો દેહ પ્રાપ્ત કરવા માટે આપણે કોઈ પ્રયત્ન કરવાનો નથી. કેમ? તો આપણે જે કંઈ કર્મો કરેલા છે એ કર્મના આધારે જ આપણને બીજો દેહ પ્રાપ્ત થવાનો છે. બરાબર? આપણે જે કંઈ જોયું, શાસ્ત્રોમાં સાંભળ્યું, સત્સંગમાં સાંભળ્યું, એનો અસર એટલી બધી સરસ પડતી હોય છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતો પાછા આપણે એપ્લિકેબલ કરવાના. મહાપ્રભુજી શું સિદ્ધાંત આપે છે? સંગમ સર્વાત્મના ત્યાજ્યમ. તો તમે સંગનો એટલે કે દુસંગનો કે આસક્તિનો સર્વતા ત્યાગ કરો. જો તમે દુસંગ કર્યો હોય તો તમે જે વ્યક્તિની જોડે બેઠા છો એની જોડે દુનિયાદારીની જે કંઈ પોલિટિક્સની, ક્રિકેટની, શેરબજારની જે કંઈ બી વાતો કરી છે એ તમારા મનમાં ગુમરાયા વગર રહેશે જ નહીં. એટલે મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જો તમે સંઘનો ત્યાગ ન કરી શકાતો એમ હો તો સત્સંગ એટલે સંત પુરુષોનો સંગ કરો. સંત પુરુષો પાસે તમે જશો તો શેરબજારની વાત થવાની જ નથી. સંત પુરુષો તમારી પાસે ભગવત ચરિત્રનો ગુણગાન જ કરશે અથવા તો શાસ્ત્રોની વાત તમે કરશે. એટલે મહાપ્રભુજીનો આ સિદ્ધાંત આવે. બીજો સિદ્ધાંત મહાપ્રભુજીનો છે કે વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. હવે આ દુનિયામાં કૃષ્ણ સિવાયની જેટલી વાતો છે એ બધી વૃથા કહેવાય, કારણ કે આપણને કામ લાગવાની જ નથી. કૃષ્ણ જ આપણો સ્વામી છે અને જન્મો જન્મનો આપણો સંગાથી એ જ છે. એ અંશ છે, એ આપણે અંશ છીએ, એ અંશી છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે કૃષ્ણ સિવાયની વાત આપણે કરવી જ નથી કે છે. તો તમે જે પ્રકારનું જોશો, તમે જો સતત કૃષ્ણનું સ્મરણ કરો. અને બીજી અગત્યની એક સિદ્ધાંત છે
કે તમે જે મહાપુરુષનું ચિંતન કરશો એના સદ્ગુણો તમારામાં ધીરે ધીરે પ્રવેશ કરશે. જો તમે કૃષ્ણનું ચિંતન સતત કરશો તો કૃષ્ણ તો સદ્ગુણોનો ભંડાર છે. સદ્ગુણ સાગર નટવર નાગર, દયારામજી કહે છે ને, તો ભગવાન તો સદ્ગુણોનો ભંડાર છે. આપણે હમણાં જોયું હતું ને, ભગવાનમાં 49, આપણે પ્રથમ સ્કંદની અંદર આ વસ્તુ આવી ગઈ છે. ભગવાનમાં 49 સદ્ગુણો છે. આમ 6 ગુણ છે, પણ અંદર જે વર્ણન કર્યું હતું એમાં 49 સદ્ગુણો બતાવેલા હતા. તો તમે ભગવાનનું ચિંતન કરશો એટલા માટે તો મહાપ્રભુજી કાર્યકાળ કીધું છે, દોષ ત્યાજન સક્તો હિ સેવ્યો દાતા ગુણસ્ય છે. ભગવાનનું ચિંતન કરવાથી તમારું અંતકરણ શુદ્ધ થશે, તમારા દોષોનો નાશ કરશે અને ભગવાનના જે સદ્ગુણો છે એ તમારામાં ધીરે ધીરે પ્રવેશ કરતા છે. આ બધું મહાપ્રભુના સિદ્ધાંતો સમજાવું છું. એટલે આપણે જે કંઈ સાંભળીએ છીએ કે જે કંઈ જોઈએ છીએ એની ઘણી ઘણી અસરો પડતી હોય છે. માટે વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. તો આ સ્વપ્નની વાત આપણને સમજાવવામાં આવી. હવે આપણે આગળના શ્લોકમાં જઈએ છીએ. એવા આગળના શ્લોકમાં વ્યાસજી વસુદેવજી કંસને સમજાવતા કહે છે કે દૈવથી પ્રેરિત અનેક વિકારો ભરેલું મન, આપણું મન કેવું છે? વિકાર રહિત નથી. આપણા મનમાં અનેક પ્રકારના દુર્ગુણો છે, વિકારો છે. અને જો વિકારો ના હોય તો તરત કૃષ્ણ તમારી સામે હાજર થવા તૈયાર જ છે. પણ આપણું મન એટલું શુદ્ધ થયું નથી. આપણું મન દુનિયાદારીમાં ભટકતું રહ્યું છે, વિકારથી ભરેલું છે. એટલે લખે છે આમ કે એ વિકારો ભરેલું મન છે. દેવથી પ્રેરિત એટલે ભાગ્યના કારણે. એટલે ભાગ્યની વસ્તુ, હું એ વસ્તુ પણ ઘણી વખત સમજાવી ચૂક્યો છું કે તમારા ભાગ્યમાં સારી વસ્તુ લખી હશે તો ભગવાન તમારા મનમાં ઉચ્ચ વિચારોની પ્રેરણા કરશે. અને તમારા ભાગ્યમાં તમારું દુર્ભાગ્ય હશે તો તમને ખોટા વિચારો જ આવશે. અને આ આપણા હાથમાં એટલે મહાપ્રભુનો સિદ્ધાંત આવ્યો, નિજી ઈચ્છા કરી શકતી. ગીતાકારો કહે છે કે કર્મમાં તારો અધિકાર છે, ફળમાં અધિકાર નથી. પણ મહાપ્રભુજી એક સ્ટેપ આગળ બતાવે છે, એટલે ભાઈ કર્મમાં પણ તું સ્વતંત્ર નથી. કેમ? નિજી ઈચ્છા કરી શકતી. એટલે ભગવાન જે કર્મ કરાવશો એ જ તમે કરવાના છો, તમે સ્વતંત્ર છો જ નહીં જરાય. તો એ વસ્તુ જ્યાં બતાવવામાં આવે છે કે આપણું મન વિકારોથી ભરેલું છે અને દેવની પ્રેરણાથી અને ભાગ્યની પ્રેરણાથી તમારું મન આ દેહ સાથે જે 5 વિષયો સંકળાયેલા છે એ 5 વિષયોમાં આપણું મન દોડી જાય છે. અને જે પ્રકારના વિષયમાં આપણું મન ચિંતન કરતું હોય તો એ જ વખતે જો જીવાત્માનો અંત સમય આવી ગયો, દેહ છોડવાનો સમય આવી ગયો, તો જીવ એવા વિકારવાળા મન સાથે આ આત્મા છોડે છે. તો એ જ પ્રકારની ગતિ એની બીજા દેહમાં થાય છે. આ સિદ્ધાંત આવ્યો. કયો સિદ્ધાંત આવે છે અહીંયા? કે તમે મળતી વખતે જે વિચારો કરો છો એ પ્રકારનો તમારો નવો દેહ પ્રાપ્ત થાય છે. ગીતામાં પણ આ પ્રકારના સિદ્ધાંતો આપણને સમજાવવામાં આવેલા છે. યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. એટલે કે છે કે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના સિદ્ધાંત સમજાવતા કહે છે કે હે અર્જુન, આ દેહ છોડવાનો સમય જ્યારે આવે ત્યારે તું જે વસ્તુનું સ્મરણ કરતો કરતો, જે ભાવનું સ્મરણ કરતો કરતો દેહ છોડીશ, તું તે જ વસ્તુને પામીશ. એટલે આપણો અંતિમ સમયનો જે વિચાર છે ને એ જ વિચાર ઘણો જ અગત્યનો છે. એ જ પ્રકારની તમારી ગતિ છે. અને તે મતિ સા ગતિ જે આપણે બોલીએ છીએ એ આ બધા શ્લોકો સાથે સુસંગત છે. ગીતાનો શ્લોક મેં તમને સમજાવ્યો, વસુદેવજીની દલીલ પણ સમજાવી છે. એ બધાનો સાર એક જ આવે છે કે તમારો નવો ઉત્તમ દેહ પ્રાપ્ત કરવો હોય તો મનમાં તમે દુનિયાદારીના વિચારો ન કરો અને ભગવત સંબંધી વિચાર કરો. અને જો એટલે સુધી પણ ભાગવતમાં લખેલું છે સતત કૃષ્ણના અષ્ટાક્ષરનો તમે જપ કરતાં કરતાં દેહ છોડશો તો તમારે ફરીથી
જન્મ લેવાનો વારો આવશે નહીં. એના માટે તો કીધું છે ને કે આ બ્રહ્મ ભૂના લોકા પુનરાવર્તનો અર્જુનમ મામું પેત્યત કોંતે પુનર્જન્મને વિધતે. જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો સિદ્ધાંત આપણો શાસ્ત્રોનો આવ્યો કે જેનું ચિંતન કરશો એવું જ તમારું ગતિ થશે. તો આપણે શ્રી કૃષ્ણનું ચિંતન કરીશું તો શ્રી કૃષ્ણની પાસે જઈશું તો પછી આપણું પુનર્જન્મ થશે નહીં. હવે એક સિદ્ધાંત એવો આવે છે કે તમે મરતી વખતે જેવું ચિંતન કરશો એવો તમારો દેહ મળે. એક જેને કીધું કે તો પછી હું કોઈ નવું મારો છોકરો નવું બિલ્ડિંગ બનાવતો હોય, બંગલો બનાવતો હોય અને બંગલો જોવા ગયો છું અને એ વખતે બંગલાનું ચિંતન કરતાં કરતાં દેહ પડ્યો તો હું મારો બંગલામાં બંગલો બનવાનો છું કે બીજા જન્મમાં બંગલો બનીશ કે છે. આવી એક જન દલીલ કરી તો કહેવામાં આવે છે કે ના, બંગલો ભલે તમે ના બનો પણ તમારું ચિત્ત એ બંગલામાં ગયું છે, નવો બની રહ્યો છે મળે તો તમે એ બંગલામાં કોઈ ઘરોડી બનશો, બંધો બનશો, ઉંદર બનશો, એની સાથે સંકળાયેલી કોઈક. એટલે એ બંગલાનો જે મોહ છે તો બંગલો ભલે ના મળો પણ બંગલો ભોગવવા માટે કોઈક ને કોઈક દેહ તમને મળે. અને સારા કર્મો કરેલા હોય ને બંગલામાં ચિત્ત ગયું હોય તો છોકરાને ઘરે છોકરો થઈને તમે આવશો. આના શાસ્ત્રોના સિદ્ધાંતો એકદમ ક્લિયર કટ છે. હવે વૈષ્ણવો, આ સિદ્ધાંત સમજાવવા માટે હું તમને આધુનિક એક્ઝામ, મેં તમને કહું ને કે દરેક વસ્તુમાં હું આધુનિક એક્ઝામ્પલો કેમ આપું છું જેથી તમારું ચિત્ત એ સિદ્ધાંતમાં દઢ થઈ જાય કે ભાઈ આ વસ્તુ શાસ્ત્રમાં લખી છે, શંકા કુશંકા ના કરો, સાચું છે. હવે તમને કદાચ વિચાર આવતો હશે કે ભાઈ આ તો સત્સંગમાં બધા બીજા સંપ્રદાયોના એક્ઝામ્પલો આપ્યા કરે છે. તો એક વસ્તુ સમજી લેજો કે આપણી એ બધી સમજવામાં ઘણી ભૂલો થતી હોય છે. એટલે ક્લિયર કરું છું, પુષ્ટિ માર્ગ એ ઉદારવાદી માર્ગ છે. આ માર્ગ સંકુચિતતાનો છે જ નહીં. આપણે જે સિદ્ધાંતો પુષ્ટિ માર્ગમાં છે, મહાપુરુષજીએ આપણને જે બતાવ્યું છે, જે માર્ગદર્શન આપેલું છે એ જ આપણે ફોલો કરવાનું છે. પણ બીજા મહાપુરુષો કે અન્ય સંપ્રદાયની જ્યારે આપણે વાત કરતા હોઈએ અને એ લોકોની જે પૂજા પદ્ધતિ હોય, એ લોકોનું જે મંત્ર હોય, એ લોકોના સિદ્ધાંત એ આપણે એપ્લિકેબલ નથી કરવાના. પણ એ લોકોની જે ત્યાગ વૃત્તિ છે, એ લોકોની જે વૈરાગ્ય વૃત્તિ, જે ઉમદા ગુણો છે, એમાંથી આપણે પ્રેરણા લેવાની છે. જો બંને વસ્તુ હું અત્યારે આ વાત ક્લિયર કરી દઉં છું તમને ચોખ્ખું કે પુષ્ટિ માર્ગમાં અન્ય સંપ્રદાયની વાતોનો આદર સહિત સ્વીકાર કરવામાં આવેલો છે. અને તમને મોટું જ એક્ઝામ્પલ આપી દઉં. આપણે બધા જ વૈષ્ણવો આરામથી ગાઈએ છીએ મોટે ભાગે મંગલરૂપ નિધાન સાવરો મંગલરૂપ નિધાન. તો વૈષ્ણવ તમને કદાચ ખબર ના હોય તો કહું, એ કોણ બનાવ્યું છે? શ્રી ભટ્ટનું છે. શ્રી ભટ્ટ કોણ છે? એ શ્રી ભટ્ટ દેવાચાર્ય નિંબાર્ક સંપ્રદાયમાં થઈ ગયા અને પુષ્ટિ સંપ્રદાયમાં એનો સ્વીકાર આપણા જે આચાર્યો આપણા જે આચાર્યો પ્રાચીન આચાર્યો થઈ ગયા એ લોકો એમને મૂક્યું છે આ કીર્તન આપણા કીર્તન પ્રણાલિકાની અંદર. મંગલરૂપ નિદાન એ પુષ્ટિ માર્ગે કીર્તન છે જ નહીં. શ્રી ભટ્ટ લખ્યું છે. શ્રી ભટ્ટ તે શ્રી ભટ્ટની એમાં છાપ આવે છે. તો એ દેવાચાર્ય શ્રી ભટ્ટ દેવાચાર્ય નિંબાર્ક સંપ્રદાયના છે. બીજી વસ્તુ તમે કીર્તન કુંજ જોજો, તેમાં આપણા ત્યાં હરિદાસ સખી સંપ્રદાયના હરિદાસ સ્વામી થઈ ગયા. તો હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી એવી છાપ વાળા જેટલા કીર્તન આપું, કીર્તન કુંજમાં ઘણા કીર્તન છે. હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી. તો આવા જેટલા કીર્તનો આવે છે એ પુષ્ટિ માર્ગમાં હરિરાજી મહાપ્રભુના કીર્તન નથી. આ બધા લોકો માની રહ્યા છે કે આ હરિરાજીનું કીર્તન છે. ના, હરિરાજી નથી. આ સખી સંપ્રદાયવાળા હરિદાસ સ્વામી. સખી સંપ્રદાય એટલે કોણ? જેને વંદરાવન ગયા છો તમે, નિધિવનની મુલાકાત કરી હશે, બાકી બિહારીમાં ગયા હશો, તત્યાસ્થાનમાં ગયા હશો. એ બધી જગ્યા કોની છે? એ સખી સંપ્રદાય કહેવાય છે. હરિદાસ સ્વામી છે. તાનસેનના જે સંગીતના ગુરુ હતા ને, બૈજુ બાવરાના જે સંગીતના ગુરુ હતા ને, એ હરિદાસ. એટલે હરિદાસ કે સ્વામી શ્યામા કુંજ બિહારી એ કીર્તન આપણે ગાઈએ છીએ, એ પુષ્ટિ માર્ગીય નથી. બીજી વસ્તુ, હિત હરિવંશના કીર્તનો પણ આપણે સંપ્રદાયમાં લીધેલા છે. હિત હરિવંશના કયા કીર્તનો છે? તો એ હિત હરિવંશ જે છે ને એ પુષ્ટિ માર્ગીય નથી. એ રાધા વલ્લભ સંપ્રદાય છે. આજે વૃંદાવનમાં સેવા કુંજ, રાધા વલ્લભનું મંદિર, એ બધું રાધા વલ્લભ સંપ્રદાયનું છે. છતાં પુષ્ટિ માર્ગમાં ઉદારતા છે કે એ લોકોનો સ્વીકાર કરે છે. પણ એ લોકો અન્ય સંપ્રદાયના જે કીર્તન આપણે પુષ્ટિ માર્ગમાં લીધા છે
એનાથી પુષ્ટિ માર્ગના કીર્તનો એ લોકોએ તો અનેક આપણા અષ્ટસખાના કીર્તનો એ લોકોએ ઘણો મોટો સ્વીકાર કરેલો છે. એમની જે નિત્યની જે પ્રણાલિકા છે એમ જ આ બધા કીર્તનો પુષ્ટિ માર્ગના એ લોકો સ્વીકાર કરે છે. તમને કહું એ લોકો પણ સત્સંગ જ્યારે કરતા હોય છે ને ત્યારે એનું સમાપન હૃદયને ચરણ અને કેરોથી જ કરતા હોય છે. એ લોકો આગે ગાય, પાંચે ગાય, ઈદ ગાય, ઉદ ગાય, એ બધા સંપ્રદાયવાળા આ કીર્તન સ્વીકારે. મેં ઘણી વખત એ લોકોના કાર્યક્રમો જોયેલા છે એટલે મને ખબર છે. પછી આપણા મહાપ્રભુજીનું મધુરાષ્ટક બધા જ જેટલા કૃષ્ણ સંપ્રદાયો છે ઇન્ક્લુડિંગ ઇસ્કોન, આનું ગાન બધા જ કરે છે. મધુરાષ્ટકનું ગાન તો નંદકુમારાષ્ટકનું ગાન પણ મેં ઘણાના મુખ્ય સાંભળ્યું છે, જે મહાપ્રભુજીનું બનાવેલું છે. મધુરાષ્ટક, નંદકુમારાષ્ટક, સુંદર ગોપાલમ ગુરુવનમાલમ, એ જે કહીએ છીએ ને એ બધું અન્ય સંપ્રદાયો પણ સ્વીકાર કરો. એટલે આ સંકુચિતાનો જે માર્ગ આ પુષ્ટિ માર્ગ નથી. આ માર્ગમાં મહાપ્રભુજી જ આપણા સર્વેશ્વરા ચોક્કસ, પણ એના અર્થ એવો નથી કરવાનો. આ તો દીનતાનો માર્ગ છે, અનન્યતાનો માર્ગ છે. તો અનન્યતા કોને કહેવાય? હું તમને એક જ એક્ઝામ્પલ આપું. દયારામભાઈ સંપ્રદાયમાં બહુ જાણીતું નામ પરમ ભગવદીય થઈ ગયા. આપણા વડોદરાની બાજુમાં ડભોઈના રત્ની. હવે એ તો શીઘ્ર કવિ હતા, પણ એક વસ્તુ શું, દયારામના પદોમાં એને કૃષ્ણ સિવાય કંઈ ગાયું નથી. હું તમને એક બે ઉદાહરણ આપું દયારામના, કે દયારામની ખ્યાતિ ધીરે ધીરે ફેલાતી ગઈ અને વડોદરાની અંદર એક ગોપાલરાવ કરીને મરાઠી શેઠ હતા. એ ગણેશના ઉપાસક હતા અને ગણેશ ચતુર્થી પર બહુ ખર્ચો કરીને બહુ ઉત્સવ ધામધૂમથી ઉજવે. એટલે એને થયું કે આ દયારામને આ વખતે ગણેશના ઉત્સવમાં બોલાવું તો અમારું એમ કે આટલા શીઘ્ર કવિ છે તો નવા નવા પદો બનાવીને લોકોને ડોલાવી નાખી શકે છે. કંઠ બી ભગવાને બહુ સુમધુર આપેલો, બંને શક્તિ, કવિતા શક્તિ પણ હતી અને કંઠ પણ મધુર ભગવાન આપેલો દયારામમાં. તો એને પોતાના માણસો મોકલ્યા અને ઘણી મોટી ઓફર મોકલાવી. અને તમને ખબર હશે કે દયારામ નાની ઉંમરમાં પિતાશ્રી મરી ગયેલા અને માતુશ્રી પણ લગભગ નાની ઉંમરમાં જ મરી ગયેલા હતા. મોસાળમાં ઉછરીને મોટા થયા હતા દયારામ. એટલે પૈસાની તકલીફ તો અતિ સ્વાભાવિક જ છે. અને દયારામ કોઈ આર્થિક ઉપાર્જનનું કામ કરતા જ હતા, ભગવાનના આધારે જ જીવતા હતા. એટલે એમને બહુ મોટું સાલિયાનું, જેને સાલિયાનું ના કે વસાસન કહેવાય, કે વર્ષનું તમને વસાસન બધી આપું અને દર વર્ષે તમારે ગણેશ ચતુર્થી પર આવવાનું અને ગણેશના ભજનો ગાવાના. તમને ખબર છે દયારામે શું જવાબ મોકલાયો? એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો રે મારે, નહીં સ્વામી બીજો, એક વર્યો ગોપીજન વલ્લભ. તો આ અનન્યતા છે. પૈસાને લાત મારી દીધી, ઠુક્કર મારી દીધી ઓફરને. ગોપાલરાવ શેઠને કહી દીધું બોલે બોલ એના માણસોને કે આ તો ગોપીજન વલ્લભનો દાસ ચૂકે છે, બીજા કોઈ નહીં, મારો સ્વામી તો ગોપીજન વલ્લભ છે. તો આ અનન્યતા છે. આજે આપણે સંકોચાની બધી વાતો કરીએ છીએ ને તો આમાં સમજવાની જરૂર છે. દયારામનો બીજો પ્રસંગ તમને કહું, વાત નીકળે એટલે તમને કહું બીજો પ્રસંગ. દયારામ એ વખતે આ જે પ્રસંગ કહું છું ને એ વખતે દયારામના મધર જીવતા હતા, પિતાશ્રી હતા નહીં, બહુ નાનું બાળક 11-12 વર્ષનું. એ વખતનો આ પ્રસંગ છે. દયારામ ચાણોદમાં રહેતા હતા એ દિવસોમાં. હવે કોઈ તહેવાર આવતો હતો આપણા હિન્દુ ધર્મનો, એટલે સયાજીરાવ ગાયકવાડની મહારાણી હતી ને, એને થયું કે ભાઈ મારે ચાણોદમાં નર્મદામાં સ્નાન કરવા જેવું છે. હવે મહારાણી પોતે સ્નાન કરવા માટે આવતી હોય તો કેટલો બધો પાકો બંદોબસ્ત બધું જ ગાયકવાડ સરકારની તાબામાં બધું આ બધો પ્રદેશ હતો. એટલે એમના અધિકારીઓએ આવી અને ચાણોદ ગામની અંદર જે મલ્હારરાવ ઘાટ છે એ મલ્હારરાવ ઘાટ પર, મલ્હાર ઘાટ છે એ મલ્હાર ઘાટ પર એને સ્નાન કરવું રાણીને, મહારાણીને. એટલે બાકી તનાતને બધું બાંધીને ચારે બાજુ એવું નાકાબંધી કરી દીધી કે કોઈ આવી શકે નહીં, કે મહારાણી સ્નાન કરે એટલે કોઈ જોઈ ના જાય. તો આખા ગામમાં હોવા થઈ ગયેલી હતી. દયારામને પણ ખબર પડી કે આજે મહારાણી સ્નાન કરવા આવવાની છે. એટલે દયારામને એમ થયું કે ભાઈ મહારાણીને તો મળી શકાશે નહીં ને મહારાણીને જોવા પણ નહીં મળે કે છે. પણ દયારામે સુંદર કંઠ આપેલો હતો ભગવાને, એટલે એમણે શું કર્યું કે જે ઘાટ પર મહારાણી સ્નાન કરવાની હતી ત્યાંથી ઘણે જ દૂર એક બીજા ઘાટ પર જઈ અને ઊંચો જગા કોઈ પકડી લીધી અને ત્યાં જઈને એમને મુક્ત કંઠે કૃષ્ણના ભજનો લલકારવા મળ્યા. આ બાજુ મહારાણી સ્નાન કરે છે, એના કાનમાં તીનો તીનો મધુર અવાજ આવી રહ્યો છે કૃષ્ણ ભજનનો. એ વિચાર કરે છે
આટલું સુંદર ગાન કોણ કરી રહ્યું છે? કઈ દિશામાંથી અવાજ આવી રહ્યો છે? બહુ મારા હૃદયને સ્પર્શ કરે એવા ભજનો ગવાઈ રહ્યા છે. દયારામ તો શીઘ્ર કવિ હતા. ત્યાં જ ભગવાનની પ્રેરણા કરી અને કોઈ ઊંચી જગ્યા પર બેસી ગયા. 10-12 વર્ષનું નાનકડું છોકરું અને સુંદર કંઠે ભજનો ગવાયા. મહારાણી સ્નાન કરીને પોતાના તંબુમાં આવે છે. અધિકારીઓને બોલાવે છે કપડાં બદલ્યા પછી કે ભાઈ તમે તપાસ કરો કે આ સુંદર કંઠે ગાન કોણ કરી રહ્યું છે, કઈથી આવી રહ્યું છે અવાજ, કે છે જે હોય એને બોલાવો કે છે. એટલે અધિકારીઓ જે દિશામાંથી અવાજ આવતો હતો એ દિશામાં ધીરે ધીરે જવા મળ્યા અને જોયું તો આ 12 વર્ષનો છોકરો આટલું સુંદર કંઠે ગાન કરી રહ્યો છે. એટલે પેલા અધિકારીઓના છોકરા તું આ બધું ગાઉં છું? તો દયારામે કીધું હા. તો કે અમારી મહારાણી મા તને યાદ કરે છે, ચાલ તને બોલાવે છે. કે દયારામને ઈચ્છા તો થઈ ગઈ તારું મહારાણી માના બધા લોકો વખાણ કરે છે કે બહુ સજ્જન છે ને આમ તેમ, તો દર્શન થાય. પણ એ તો દર્શન, આ તો ગરીબ ઘરનો બિચારો છોકરો, દર્શન કઈ થવાના હતા મહારાણી માના કે છે. તો મહારાણી માના એટલે મહારાણી છોકરો તો ગમે તેમ તો નાનું છોકરું છે એટલે ગભરાવા મળી કે કંઈક ભૂલ તો નથી કે મારી, કે મને કોઈ દંડ તો નહીં કરે ને, આ તો સરકાર છે પછી. એટલે પેલા અધિકારીઓએ કીધું બેટા તું ગભરાઈશ નહીં કે છે, તને કોઈ લડશે નહીં કે છે. તો મહારાણી માએ કીધું છે કે અમારા એ છોકરાના એ જેને કંઠ, જેનો આટલો સુંદર કંઠે ગાન કરે છે એને મારે જોવો છે કે છે. એટલે તો લઈ ચાલ મારી સાથે. એટલે મહારાણી પાસે તંબુમાં એને લઈ ગયા. છોકરો ફફડતો બિચારો એ મહારાણીની કેમ્પમાં ગયો. એટલે મહારાણીએ તો એને સારો આવકાર આપ્યો છે. છોકરો ગભરાતો તો એટલે કહી દીધું કે બેટા તું ગભરાઈશ નહીં કે છે, તું બહુ સરસ ગાય છે કે છે, મારો તને સરપાવ આપવો છે એટલે જ મેં તને બોલાવ્યો છે કે છે. એટલે મહારાણીની કેમ્પમાં અંદર છોકરાને સારી રીતે માનપૂર્વક બેસાડ્યો છે મહારાણીએ અને કીધું છે બેટા શ્રી કૃષ્ણના તું શેના ભજન કે? શ્રી કૃષ્ણના ભજન કહો. 1-2 ભજન ગાન કહે છે. એટલે દયારામે બહુ સુંદર કંઠે પાછા ફરતી શીઘ્ર કવિ પછી પૂછ્યું મહારાણી કે આ બધા ભજનો તો એ ક્યાં સાંભળ્યું, ક્યાંથી કોના છે? કે ના કહે છે મહારાણી માં કે મારે ભગવાનની શક્તિ આપી છે કે છે, હું શીઘ્ર બનાવીને ગાઉં છું કે છે. તો મહારાણી તો બહુ ખુશ થઈ ગયા. મહારાણી કહે છે પૂછ્યું એના ઘર કુટુંબમાં કોણ છે વગેરે વગેરે. તો ખબર પડી કે એના પિતા શિષ્ય નહીં ને મા વિધવા છે ને ઘરમાં કોઈ આવકનું સાધન નથી. એટલે મહારાણીએ કીધું કે બોલ તને હું શું આપું કે છે, તારી શું ઈચ્છા છે, તું મારી પાસેથી શું એક્સપેક્ટ કરું છું, તું જે માગું હોય તને આપું. તાને જે દયારામે જવાબ છે મહારાણીને, માજી હું કૃષ્ણ ભજનોની સામે પૈસાની આશા રાખી શકું જ નહીં કે છે. હું ધંધો નથી કરતો, આ મારી ભક્તિ છે કે છે, ભક્તિ ધંધો નથી કે છે. આની હવે જડબે સળાક જવાબ મહારાણીને આપી દીધો. તો મહારાણી કહે છે કે બેટા પણ કંઈક તો માગ મારી પાસે, હું આજે તારા પર બહુ પ્રસન્ન છું કે છે, તો કંઈક તો માગ. દયારામે ના પાડી, મને કંઈ નથી જોઈતું કે છે. હવે ખરેખર પૈસાની જરૂર હતી પણ દયારામે ના પાડી કે મારે કશું જરૂર નથી કે છે. છેવટે મહારાણીમાં એ બહુ જ આગ્રહ કર્યો, ઘણો જ આગ્રહ કર્યો. ત્યારે દયારામે કીધું સાહેબ શું માગ્યું તમે જુઓ, આ અનન્યતાની જે વાતો કરે છે ને એને મારે સમજાવવું છે કે અનન્યતા આને કહેવાય. એને માગીને શું માગ્યું ખબર છે મહારાણીને? કે માં તમે જો મારા પર ખરેખર પ્રસન્ન હોય તો હું તમારા પાસે એક જ વસ્તુ માગું છું, તમે પણ કૃષ્ણની ભક્તિ કરો, બધું છોડો અને કૃષ્ણની ભક્તિ કરો. કૃષ્ણ ભક્તિથી દુનિયામાં બીજું કશું પ્રાપ્ત કરવાનું છે જ નહીં કે છે. સાહેબ આ 12 વર્ષના છોકરાનું મગજમાં આ જ વસ્તુ હતી એને મહારાણી માને પ્રોમિસ દીધું કે હું કૃષ્ણની ભક્તિ કરીશ. તો એ અનન્યતા છે. આ વસ્તુ આપણામાં અનન્યતા આને કહેવાય કે જે કૃષ્ણ સિવાય એક વરે ગોપીજન વલ્લભ, નહીં સ્વામી બીજો રે મારી, નહીં સ્વામી બીજો. તો આ બધી વાતો છે. એટલે આપણે તો બીજાની સારી વસ્તુ સ્વીકારવાની છે. એની જવા દો બધી વાતો. હવે હું તમને જે વાત કરું તો આપણો સિદ્ધાંત જે હતો કે અંતિમ સમયે તમારું મન જેમાં ફસાયેલું હોય એ જ પ્રકારની તમારી ગતિ થાય છે. એ સિદ્ધાંત શાસ્ત્રોનો છે, એ સિદ્ધાંત ભાગવતનો પણ છે, એ સિદ્ધાંત ગીતાનો પણ છે. હવે એના માટે આધુનિક જે બનાવ બન્યો છે એ હું તમને એક સત્ય ઘટનાનું નિરૂપણ કરું છું. હું જ્યારે કોલેજમાં ભણતો હતો અમદાવાદમાં ફાર્મસીમાં, ત્યારે સંદેશમાં દર રવિવારે અગોચર મનની અજાયબી એવા લેખો આવતા હતા. તો હું રેગ્યુલરલી લેખો લાગ્યોમાં શું છે આવી બધી ચમત્કારિક બધી વાતો આવતી. એમાં અગોચર મનની અજાયબી એટલે જે ઘટનાઓ સામાન્ય રીતે ન બને એવી અલૌકિક ઘટનાઓ બધી બનતી હોય દુનિયામાં છે. તો એમાં એક અમદાવાદમાં જ નરેન્દ્ર શાસ્ત્રી ગાયત્રી ઉપાસક હતા.
સરકારી ઓફિસર હતા. લાલ દરવાજા બાજુ અપના બજાર બિલ્ડિંગમાં બેસતા અને ગાયત્રીની ઉપાસના કરતા હતા. અને એને ધીરે ધીરે ગાયત્રી માતા એને પ્રસન્ન થઈ ગયા અને ગાયત્રી માતાએ આજ્ઞા કરી નરેન્દ્ર શાસ્ત્રીને કે તું લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટેનો થોડો પ્રયત્ન કર કે લોકોને બી આ માર્ગે વાળ, આધ્યાત્મિક માર્ગે, તો લોકોના દુઃખ દર્દ દૂર થાય. તો ગાયત્રી માતાના આદેશથી નરેન્દ્રભાઈ શાસ્ત્રીજીએ જ્યારે સરકારી નોકરી કરતાં કરતાં વચ્ચે જે અડધો કલાકની શેષ પડે એની અંદર એમને લોકોને સલાહ આપવાનું ચાલુ કર્યું અને લોકોને જેને કંઈક બતાવે એનો પ્રોબ્લેમ સોલ્વ થાય. એટલે પછી તો બધા એમની જોડે સલાહ સૂચન લેવા આવતા ગયા અને પછી તો એવો તબક્કો થયો કે અડધો કલાકમાં તો આખી લાઈન લાગવા મળી. એટલે છેવટે એમને સરકારી નોકરી છોડવી પડી અને પછી કહે છે કે એમને ફૂલ ટાઈમ લોકોને સાંભળવાના અને દુઃખ દર્દ દૂર કરવા માટે એમને જરૂરી માર્ગદર્શન આપવાનું, એ બી બધું ગાયત્રી માતાની આદેશ મુજબ. અને પછી તો એટલી બધી પરિસ્થિતિ નિર્માણ થઈ, પછી તેમને એપોઇન્ટમેન્ટ સિસ્ટમ ચાલુ કરવી પડી. એપોઇન્ટમેન્ટ સિસ્ટમ એટલે 2 મિનિટ 3 મિનિટ નંબર લાગે એ મળવું હોય તો શાસ્ત્રીજીને, એ પછી તમને નોકરી પણ છોડી દીધી અને ફૂલ ટાઈમ લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે એ અમુક સમય જ હોય, કે બાકી તો ઉપાસનામાં આરાધનામાં સમય કાઢતા હતા. એ ફિક્સ સમય રાખેલો હતો, એમાં લોકો આવે તો મુલાકાત લે અને એપોઇન્ટમેન્ટનો પણ સમય નક્કી કરેલો હતો. હું પોતે શાસ્ત્રીજીને 2 વાર મળેલું છું. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા પર તીનમૂર્તિ બંગલો છે, ત્યાં હું એક વખત મળવા ગયો હતો. અને કાંકરિયા પુષ્પકુંજ સોસાયટી છે, ત્યાં પણ એક વખત હું શાસ્ત્રીજીને મળવા ગયો. હું પ્રોબ્લેમ હતો નહીં, હું ક્યુરિયોસિટીથી ગયો હતો. મારી જિજ્ઞાસા વૃત્તિ ખૂબ હતી. મેં અનેક મહાપુરુષોની મુલાકાતો લીધી છે, ફક્ત મારી જિજ્ઞાસા વૃત્તિ સત્ય શું છે જાણવા માટે છે. તો એમનો એક પ્રસંગ તમને અત્યારે કહું છું, બહુ જબરજસ્ત પ્રસંગ છે કે અને પેપરમાં સંદેશમાં આ પ્રસંગ આવેલો છે. એમાં એવું બન્યું કે શાસ્ત્રીજીને કોઈનું પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, પછી શાસ્ત્રીજી તમારી વાતો સાંભળે. તો એક શેઠ હતા, મિલ માલિક શેઠ, અમદાવાદમાં બહુ મોટું નામ એ જમાનામાં. અને એનો એકનો એક છોકરો જન્મથી અપંગ હતો. શેઠે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા, કોઈ કમી ના રાખી એના ટ્રીટમેન્ટ કરાવવામાં, પણ એનું અપંગપણું દૂર થયું નહીં. એ મીનભાઈ આ સંદેશમાં બધા લેખો આવતા ગયા. અગોચર મણિને જયવી એટલે કોઈકે વાત કરી કે આ નરેન્દ્ર શાસ્ત્રી તો બધાના દુઃખ દર્દ દૂર કર્યા પછી ગાયત્રી માતાની કૃપાથી કહે છે તો તમારો છોકરાને લખવો મટાડી આપશે, આટલા બધા લોકોને મટાડ્યું છે તો તમારું બી મટી જશે કે છે, તો તમે જાણો કહે છે. એટલે શેઠે પોતાના ક્લાર્કને કે પટાવાળાને કોઈકને મોકલ્યો, પોતાના માણસને કે જાઓ શાસ્ત્રીજીની એપોઇન્ટમેન્ટ લઈ આવો. શાસ્ત્રીજીએ કંઈક 2 મહિના પછીની એપોઇન્ટમેન્ટ પેલા એમના માણસને આપી. શેઠને થયું કે યાર મારું અમદાવાદમાં આટલું મોટું નામ અને મને બી એપોઇન્ટમેન્ટ 2 મહિના પછી મળી કે છે, કેમ મને પેલી એપોઇન્ટમેન્ટ ના આપે છે શાસ્ત્રીજી કહે. એટલે બીજે દિવસ શાસ્ત્રીજીને જે એપોઇન્ટમેન્ટ લેવાનું પાછું એપોઇન્ટમેન્ટ લેવાનો પણ સમય શેઠ પોતે ગયા. શાસ્ત્રીજીને કરે શાસ્ત્રીજીને કીધું શેઠ મારો છોકરો બહુ બીમાર છે અને હું ડૉક્ટરોની દવા કરીને કંટાળ્યું છું, સારું થતું નથી જરા એને કહે છે, તો એટલીસ્ટ મને તમે વહેલું સમય આપો. આ 2 મહિના તો ઘણા મોડા છે, મારાથી એટલા બધે રહી નહીં જોવાય કે છે, તમે થોડો વહેલો ટાઈમ આપો. શેઠ શાસ્ત્રીજીએ કહી દીધું મારે ત્યાં તો ગમે તે ગરીબ હોય કે પૈસાદાર હોય એપોઇન્ટમેન્ટ સિસ્ટમથી જે ટર્ન આવશે ને એ પ્રકારે જ હું ચેકઅપ કરીશ, એ પ્રકારે જ તમને સલાહ આપીશું. અત્યારે હું તમારો કેસ હાથમાં લેશો કે હું તમને કહું એ દિવસે તમે તમારા છોકરાને લઈને આવજો અને જે કહેવા જેવું લાગશે એ વખત કહીશ. અને કે હું પણ જે કહું છું એ ગાયત્રી માતાને પ્રેરણાથી કહું છું, મારા ઘરનું તો કશું કોઈને કહેતો જ નથી કે છે. ગાયત્રી માતા જે પ્રકારની પ્રેરણા મને છે એ પ્રકારે હું તમને સલાહ આપીશ કે છે. તો શેઠે બહુ જ કર્યા પણ શાસ્ત્રીજીએ ના જ પાડી અને શેઠને વિદાય કર્યા કે 2 મહિના પછી આ ટાઈમે તમે આવજો. શેઠ જતા રહ્યા. હવે જુઓ કેવી ઘટના ઘટે, તમે જુઓ. હવે આ વાતના મોડ 2-4 દિવસ જ થયા હશે અને એક દિવસ સવારના પૂરમાં વહેલા શાસ્ત્રીજી એમના નિત્ય નિયમોથી પરવારી 8-8:30 કે 9 વાગે બજારમાં ગયા, ગુલાબનો મોટો હાર પરચેસ કર્યો અને પોતાની ગાડી લઈ અને શેઠના બંગલે પહોંચે છે. ત્રીજો કે ચોથો દિવસ નસીબ સંજોગો શેઠ એ વખતે ઘરમાં હાજર હતા. આગલા રૂમમાં દિવાનખંડમાં શેઠ બેઠેલા હતા. એને બારીમાંથી બહાર નજર કરી તો શાસ્ત્રીજીની ગાડી આવી છે. શેઠ વિચાર કરે છે હાલું 2 દાડા પહેલાં તો 4 દાડા પહેલાં તો હું શેઠને શાસ્ત્રીજીને કરગરતો હતો તો મારી વાત માની નહીં
અને આજે શેઠ તો કહે છે કે મારા ઘરે સીધા આવીને ઊભા રહ્યા કે છે, ગાડીમાંથી નીકળી રહ્યા છે, બહાર નીકળી રહ્યા છે, કેમ્પસમાં ગાડી એન્ટર થઈ છે. એમને જોયું તરત શેઠ હપડા પોતાના બંગલાની બહાર નીકળ્યા, શાસ્ત્રીજીને આવકાર આપ્યો. અને શાસ્ત્રીજી, તમે મને કીધો તો હું જાતે મારા છોકરાને, તમે છોકરા આવી તકલીફ લીધી, તમે શા માટે મારા ઘેર આવે પધાર્યા શકો છો? તમે પધાર્યા આનંદ થયો કે છે, પણ તમે આવી તકલીફ શું કરવા લીધી કે છે? તમે મને કીધો તો હું આવી જાત તમારા ત્યાં કે છે. શેઠ એ બીજી બધી વાત પછી કહે છે, મને તમારો છોકરો ક્યાંથી પહેલાં બતાવો કે છે. એટલે નીચેના જ ખંડમાં છોકરાને રાખેલો હતો. શાસ્ત્રીજીને લઈને શેઠ એ રૂમમાં ગયા. શાસ્ત્રીજીએ જઈને પેલું ફૂલનો હાર હતો, ગુલાબનો પટ્ટો, એ છોકરાને પહેરાયો. છોકરાનું નામ હતું રાજેન્દ્ર, શેઠનું નામ મને યાદ નથી. રાજેન્દ્રનો ગુલાબનો હાર પહેરાયો. શાસ્ત્રીજીએ રાજેન્દ્રના ચરણ સ્પર્શ કર્યા. શેઠ કહે છે, શાસ્ત્રીજી શું કરો છો તમે? આટલા મોટા ગાયત્રી ઉપાસક અને મારા છોકરાને તમે પગે લાગો છો કે છે? તાણે શાસ્ત્રીજીએ કીધું, શેઠ તમને ખબર નથી આ તમારો દીકરો કોણ છે કે છે. આ તો મહાન યોગી તમારા ઘરમાં આવ્યો છે કે છે. શેઠને કશી ખબર હતી નહીં. શાસ્ત્રીજીએ પછી શેઠને કીધું કે શેઠ વાત એવી છે કે આજે સવારે મને સપનામાં ગાયત્રી માતાએ હાજર થઈને સપનામાં કીધું કે તમારે આ છોકરાની કોઈ દવા કરવાની નથી, આ એનો છેલ્લો જન્મ છે અને આ મહાયોગી છે કે છે. એટલે તમારે કશું કરવાનું નથી, એનું કોઈ જાતની દવા નથી કરવાની, કશું જ, કોઈ મંત્રનું જળ કે કોઈ મંત્ર કે કશું જ કરવાનું નથી કે છે. એને એની રીતે એનો સમય થશે એટલે ધામમાં આવી જશે કે છે. તો કોણ છે કે છે આ? એટલે ગાયત્રી માતાએ એ જ મહાયોગીનો આખો જન્મ સપનામાં બધું શાસ્ત્રીજીએ બતાવ્યું. સપનામાં એવું બતાવવામાં આવ્યું કે આ જે શેઠ હતા એ શેઠના પિતાશ્રીઓ કે એના દાદા કોઈ પૂર્વજ હતા. એ લોકોએ પૈસા તો પહેલેથી આ લોકો પાસે ખૂબ હતા, પહેલેથી બધા શ્રેષ્ઠ જ હતા, મિલ માલિક હતા બધા. તો એ લોકોએ સાત્વિક પ્રકૃતિના માણસો, એટલે કે શુચિનામ શ્રીમતામ કે હે યોગ ભ્રષ્ટો બીજા તે. તો આ બધા સાત્વિક પ્રકૃતિના માણસો હતા, ના પૂર્વજો બધા. તો એમને એક પૂર્વજને દાદા કહેવા, એને એવું થયું કે મારા ભારતભરના બધા સંન્યાસીઓને મહાત્માઓને બોલાવીને મોટો ભંડારો કરવો છે. હવે ભારતમાં તો હવે જો કે અત્યારે જેટલા ઠગ દેખાય છે ને સંન્યાસીઓ, એવા એ જમાનામાં નહીં હોય કદાચ. કારણ કે એ તો બી વાતાવરણ આજથી 200 વર્ષ 150 200 વર્ષ પહેલાંનું વાતાવરણ તો છે ને ઘણું સારું હતું. આટલી બધી અત્યારે જે બધું દેખાય છે ને એવું એ વખત નહોતું કે છે. એટલે એમને બહુ મોટા પાયા પર તૈયારી કરેલી. હજારોની શું કેટલી મોટી સંખ્યામાં ભારતભરમાંથી સાધુ સંન્યાસીઓ મહામંડલેશ્વરો બધા આવતા ગયા અને ઘણું મોટું સત્ર કરેલું હતું. અને એમને બધાની રહેવાની ઉતરવાની વ્યવસ્થા કરેલી, મોટો ભંડારો કરેલો હતો, ઘણા રૂપિયા ખર્ચા એક કોઈ પૂર્વજ એમને. હવે એમાં ભારતભરમાંથી આ બધા મહાત્માઓ પધાર્યા એના અમદાવાદમાં છે. હરિદ્વારનો એક યોગી એનો છેલ્લો જન્મ હતો અને કોઈ દાડો ખાસ ગુફાની બહાર ના નીકળે, બહુ તો માધુરી માટે નીકળે તો નીકળે, બાકી એના બહાર નીકળે નહીં. અને આખો દિવસ તપસ્યા કર્યા કરે અને એક અંતિમ સ્થિતિ પર પહોંચી ગયેલા હતા એ યોગી. હવે એમને શું થયું કે બીજા બધા યોગીઓ જે તપસ્યા કરતા હતા એમાંથી કોઈકને ખબર પડી ગઈ કે અમદાવાદમાં બહુ મોટો ભંડારો ભરાય છે અને શેઠે કંઈ બધાને બોલાવ્યા છે કે છે. એટલે પેલા એ આ જેની વાત હું કરું છું એ મહાયોગીને કીધું કે ચલો આપણે અમદાવાદ જઈએ કે છે. એટલે પેલા એ ના પાડી તો કે છે યાર આપણા જે ગુરુ ભાઈઓ બધા આપણા આટલા વર્ષોથી છૂટા પડી ગયા છે એ બધાના દર્શન થશે. આ શેઠે બોલાયા છે એટલે ભારતભરમાંથી બધા મોટા મોટા મહાત્માઓ આવવાના છે અને અનેક મહાત્માઓના જેને આપણે કોઈ જિંદગીમાં નામ સાંભળ્યા હોય, દર્શન ના કર્યા હોય તેવા મહાત્માઓના પણ દર્શન. તો એ ગુરુભાઈના અને મહાત્માના દર્શનના લોભે આ યોગીએ અમદાવાદ આવવા માટે તૈયાર થયા. એ મહાયોગી હરિદ્વારના વતની જે કોઈ જગ્યાએ જતા નહોતા, અસંગ રહેતા હતા, એ આવી ગયા. હવે કોઈ કારણસર માનો કે જ્યારે માણસને વિલંબ થવાનો હોય તેને આવું બધું કારણભૂત બની જતું હોય છે. આવ્યા ગયા. 3 દિવસનો પ્રોગ્રામ હતો. શેઠે તો ખૂબ ખર્ચો કરેલો હતો અને બધાને પૂરેપૂરું માન સન્માનપૂર્વક બધાને પાછા વિદાય બી કરી દીધા પ્રસંગ પત્યા પછી. હવે ટ્રેનમાં બેસીને આ યોગી જઈ રહ્યા છે. આમ તો યોગી સંપૂર્ણપણે બ્રહ્મનિષ્ઠ જીવન જીવતા હતા, એટલે બ્રહ્મનું જ ચિંતન કરતા હતા. પણ હવે બન્યું એવું કે એ યોગીને એક મનમાં એક
ક્ષણ માટે એવો વિચાર આવ્યો, સાહેબ શું શેઠની જાઓ જલાવી હતી, શું શેઠે ખર્ચો કર્યો છે, શું શેઠનો વૈભવ હતો કે છે, જબરજસ્ત કહેવાય કે છે. બસ આ મનમાં એક વિચાર માત્ર, એ જ વખતે ટ્રેનને એક્સિડન્ટ થાય છે અને યોગી મરી જાય છે. હવે જુઓ, જે સતત બ્રહ્મનું ચિંતન કરનાર યોગીને પણ એમાં એની ગતિમાં રૂકાવટ આવવાની હશે. એટલે એક સેકન્ડ માટે આવો વિચાર આવ્યો. નહીં તો જે બ્રહ્મનિષ્ઠ થાય, બ્રહ્મનું ચિંતન કરતા હતા, તો એક સેકન્ડ માટે વિચાર આવ્યો, શું શેઠની જાઓ જલાલી, શું શેઠનો વૈભવ, બહુ ખર્ચો કર્યો શેઠે કહે છે. અને ત્યાં ટ્રેનને એક્સિડન્ટ થાય, યોગી મરી જાય છે. હવે અંતિમ સમય આપણો સિદ્ધાંત આવ્યો ને, અંતિમ સમય તમારા જે વિચારો આવે એ પ્રકારે તમારી ગતિ થાય. તો હવે એની ગતિમાં રૂકાવટ આવી ગઈ. એટલે ભગવાને શું કર્યું, એ જ કુટુંબની અંદર, કારણ કે આકર્ષણ ત્યાં થયું હતું, એટલે એ જ કુટુંબમાં એને છોકરા તરીકે જન્મ મળ્યો. પણ ભગવાને એટલી કૃપા કરી કે એ વૈભવનો માલિક, એના છોકરો છે ને માલિક થઈ ગયો, એ વૈભવનો જાઓ જલાલીનો માલિક બન્યો. પણ એ પાછું એમાં ફસાય નહીં, સંસારમાં ફસાય નહીં. એટલે એને દેહ આપ્યો, મનથી થયો કે માલિક છું, પણ એના શરીરમાં અપંગ વૃત્તિ આપી દીધી. એટલે કોઈ પ્રકારના ભોગ ભોગવી શકે નહીં. અને શેઠ ભલે લાખોનો ખર્ચો કર્યો એની દવા દારૂ માટે, પણ કંઈથી મટવાનું હતું. કે ભગવાનની ઈચ્છા એવી હતી કે તે મનમાં વિચાર કરે છે, તારી ભાવનાનું, હું કહું છું ને ઘણી વખત ભગવાન બધાની ભાવનાનું પોષણ કરે છે. અહીંયા પણ આ યોગીની ભાવનાનું ભગવાને પોષણ કર્યું. તમે એને વિચાર્યું, શું શેઠની જાઓ જલાલી ત્યાં, તો બતાવ્યું, જાય જા તું શેઠના ઘરે જ જન્મ લે કે છે. તો શેઠના ઘરમાં યોગી આવ્યો છે. અને ગાયત્રી માતાએ નરેન્દ્રભાઈને કહી દીધું, શાસ્ત્રીજીને, કે તમારે કોઈ પ્રકારનું એને જળ નથી આપવાનું, કોઈ મંત્ર નથી આપવાનું, કોઈ પ્રકારનું. એને શેઠને પણ કહી દો કે કોઈ દવા ફીરતી કરાવવાની, અને તમે બને એટલી એની સેવા કરો. તમારું કલ્યાણ ઈચ્છતા હો તો તમારા ઘરમાં જે તમારા પુત્ર ભાવની પણ મહાયોગી ભાવ રાખીને તમે એની સેવા કરો. શાસ્ત્રીજીએ ફૂલનો હાર ચડાવી એનું સન્માન કર્યું અને એના ચરણ સ્પર્શ કરેલા. તો આ સત્ય ઘટના છે. સંદેશમાં અગોચર મનની જયમાં આ ઘટના આવી હતી કે છે. તો આ કહેવાનો આ સિદ્ધાંતો જે છે ને, એ સિદ્ધાંતો આપણા સાચા છે શાસ્ત્રોના, એ ખોટા નથી. એ આપણા ઘટનાથી આપણને ખબર પડે છે. ચલો હવે આપણે આગળનો શ્લોક જોઈએ. આના પછી વસુદેવજી શું સમજાવે છે? વસુદેવજી સમજાવે છે કે માટીના પાત્રમાં પાણી ભર્યું હોય અને એમાં સૂર્ય કે ચંદ્રનું પ્રતિબિંબ પડે, અને એટલામાં પવનના લીધે એ પ્રતિબિંબ હાલતું ચાલતું દેખાય, તો તોય કહે છે કે એવી રીતે માયાનો આ પ્રભાવ છે આ દુનિયામાં બધું. અને આપણા અંતઃકરણમાં જે આસક્તિ થાય છે એના કારણે આપણો આત્મા મોહિત થઈ જાય છે. આ સિદ્ધાંત શાસ્ત્રોનો આપણને સમજાવવામાં આવે છે. કે લખે છે કે પાત્રની અંદર સૂર્યનું પ્રતિબિંબ હોય કે ચંદ્રનું પ્રતિબિંબ હોય, અને પવનનો ઝપાટો આવ્યો અને પેલું પાણી હલી ગયું હોય, તો પેલું પ્રતિબિંબ બી હલવાનું જ છે. પણ એનો અર્થ એવો નહીં કે સૂર્ય કે ચંદ્ર હલે છે કે સૂર્ય અને ચંદ્ર તો જેમ છે ને એમ સ્થિર જ છે કે છે. ફક્ત જે હલે છે પ્રતિબિંબ હાલે છે, ઓરિજિનલ વસ્તુ હાલતી નથી કે છે. એવી રીતે આપણા અંતઃકરણની અંદર આપણી જે આ દેહાશક્તિ છે, દેહાધ્યાસ છે, એના કારણે આપણો આત્મા છે એમ લાગે છે કે મેં એમ કે ફલાણા વિષયો તરફ આકર્ષાયો. પણ ના, આત્મા તો આકર્ષાતો છે જ નહીં. આપણું જે મન છે ને એ આકર્ષાઈ જાય છે વિષયોમાં. જે 5 વિષયો કહે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 વિષયો છે. એ 5 વિષયોમાં આપણે ફસાયેલા છીએ. તો એ 5 વિષયોમાંથી આપણે મનને બહાર કાઢવાનું છે. એટલે નિર્વિષય મનને બનાવવાનું છે. તો અહીંયા સુબોધની જેમ મહાપ્રભુજી કહે છે કે અહીંયા મહાપ્રભુજી એનું એક્ઝામ્પલ આપે છે, એમ ઉપમા આપે છે કે આપણું અંતઃકરણ છે ને એ પાણી જેવું છે, આપણું દેહ છે ને એ માટીનું પાત્ર છે, અને આપણું જે સંસાર પ્રત્યેનો મોહ કે આસક્તિ છે ને એ વાયુ છે. એટલે આસક્તિના કારણે આ પાણી એટલે કે અંતઃકરણ ચલિત થઈ જાય. આપણું અંતઃકરણ જે સ્થિર રહેવું જોઈએ, કૃષ્ણ ભક્તિમાં રમમાન રહેવું જોઈએ, એ રહેતું નથી અને સંસારના વિષયો તરફ દોડી જાય છે. અને પછી એ ચલાયમાન થઈ ગયેલું વિષયમાં બધું મન ફસાઈ જાય છે. પણ એના કારણે આપણો આત્માનું અધોગતિ જાય છે. હકીકતમાં આત્માની અધોગતિ થતી નથી, પણ આ આત્માને જે મુક્તિ મળવી જોઈએ એ મળતી નથી, અને અનેક શરીરોમાં એને ભ્રમણ કરવું પડે છે.
તો આ જે થિયરી છે એ કંસને સમજાવવામાં આવે છે કે તો પછી તું શુક્રા દેવકીજીને મારવાનો વિચાર કરું છું કે છે. આ સત્ય તો બધું આ જ છે કે છે. તો અજારમાં તો તું પણ નથી કે છે. પછી આગળ આવે છે, આગળ કહે છે કે તસ્માત ન કસ્યાચિત દ્રોહમ આચરિત યથાવિદ આત્મક્ષેમમ અનિમિંચન દ્રોગ્દુર્વૈ પરતો ભયમ. એટલે કે છે આત્મકલ્યાણ ઈચ્છનારે કોઈનો પણ દ્રોહ કરવો જોઈએ નહીં, કારણ કે દ્રોહનો તમે જેનો દ્રોહ કર્યો એનાથી તમને ભય થાય છે. એટલે આ સિદ્ધાંત આવે છે કે તમે કોઈ પણ, એટલે હું ઘણી વખત સમજાવતો હોઉં છું કે આપણે આ દુનિયામાં આવીને બે જ કામ કરીએ છીએ. કો તો જૂના હિસાબો સરભર કરીએ છીએ અથવા તો નવા હિસાબો ઊભા કરીએ છીએ. આ બે જ કામથી ત્રીજું કામ આપણે નથી કરતા. અને તેમાં જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવું હોય તો જૂના હિસાબો સરભર કરવાના, પણ નવા હિસાબો ઊભા નહીં કરવાના. આ એક રસ્તો છે જે બહુ અઘરો રસ્તો છે. અને એ રસ્તો કયો છે તો કૃષ્ણ મહાપ્રભુજીએ આપણને બતાવ્યો છે, કૃષ્ણ ભક્તિનો તીવ્ર ભક્તિયોગ શબ્દ વાપરેલો છે મહાપ્રભુજીએ. અને મેં તમને પુરુષોત્તમ શાસ્ત્રના 25મા નંબરના જે સત્સંગ હતો એમાં નિર્ગુણ ભક્તિયોગ અને એકાંતિક ભક્તિયોગ જે મહાપ્રભુજીએ સુબોધજીમાં બતાવ્યો છે એનું મેં વિસ્તૃત ચર્ચા કરેલી છે. 25 નંબરનો, જેને રસ પડતો હોય ફરીથી વાંચી લેજો, સાંભળી લેજો. તો એ ભક્તિયોગની શક્તિ કેટલી છે કે તમારા કર્મોના બંધનોને બાળીને ભસ્મ કરી શકે છે. જ્ઞાનમાં પણ એવી શક્તિ છે. જ્ઞાનાગ્નિ શબ્દ વાપરે છે. એ જ્ઞાનાગ્નિથી પણ આ યોગી લોકો હોય એ જ્ઞાનાગ્નિથી કે યોગાગ્નિથી એ કર્મોને બાળીને ભસ્મ કરે છે. ભક્તિયોગવાળા માણસો તીવ્ર ભક્તિ, સામાન્ય ભક્તિ નહીં, તીવ્ર ભક્તિ. તીવ્ર ભક્તિ કોને કહેવાય એ તમે 25મો સત્સંગ વાંચી સાંભળી લેજો. તેમાં તીવ્ર ભક્તિનો મેં એકાંતિક ભક્તિયોગનું વર્ણન ડિટેલ્સમાં મહાપ્રભુજીની સુબોધિનીના આધારે કરેલું છે. તો તમે જો તમારા આત્માનું કલ્યાણ કરો છે તો આ પૃથ્વી પર કોઈનો દ્રોહ કરવો જોઈએ નહીં. તમે કોઈકનો પણ જો દ્રોહ કર્યો હોય તો તમને અંતિમ સમયે જે પિક્ચર દેખાય છે એમાં તમને એનાથી ભય થવાનું છે. જે લોકોએ જીગર અને અમી નવલકથા વાંચી હશે ને એમાં એક નાનકડી ઘટના કહું છું, આખી વાત તો નહીં કરું, બહુ આવી વાત છે, પણ એ જીગર અને અમી એ સત્ય ઘટના આધારિત નવલકથા લખાયેલી છે. એના પછી ગુજરાતી પિક્ચર પણ ઉતર્યું હતું, મેં જોયું નથી પણ એવું સાંભળ્યું હતું મેં. તો એમાં એવું આવે છે કે એક 13 વર્ષની બાલિકા મરાઠી છોકરી સુરતની અંદર એની માસીના ઘરે વેકેશન કે ગમે તે રહેવા માટે ગયેલી છે. અને એ વખતે ચતુર્માસની શરૂઆત થવાની હતી એટલે ઘણા જૈન સાધુઓ તો આગળ બહારગામથી સુરતની અંદર ચતુર્માસ ગાળવા માટે, તમને કહો ચતુર્માસમાં આ જૈન સાધુઓ હોય કે સંન્યાસી મહાત્મા હોય બધા એક જ સ્થાને રોકાય. ચતુર્માસ એ ફરફર ના કરે, એમનું આમ વિચરણ આખું બાકીના 8 મહિના વિચરણ થતું હોય. અને એ જૈન સાધુઓ ત્યાં આગળ આપણે ચતુર્માસ ગાળવા માટે સુરતમાં આવવાના, તો એ લોકોનું સુરતના જૈન સમાજે એ લોકોનું ભવ્ય સન્માન કર્યું, સ્વાગત કર્યું હતું. એ સ્વાગત કર્યું ને તો બધા ઘણા જૈન સાધુઓ આગળ રહી હતા અને જૈન લોકો પાછળ જતા હતા. અને બહુ મોટા પાયા પર એનું શોભાયાત્રા નીકળેલી હતી કે છે. હવે આગળ તો મરાઠી છોકરી હતી ને, 13 વર્ષની છોકરી, એની માસીના ઘરે બાલ્કનીમાં ઉપર ચડેલી. આ પ્રોસેસન રાજમાર્ગ પરથી પસાર થઈ રહ્યું છે એટલે જોવા માટે. અને ત્યાં પેલી છોકરીને કશી જ ખબર નથી, પણ આટલા બધા સાધુઓની વચ્ચે એને એક સાધુ જોયો અને ત્યાં જ એને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો. અને એકદમ પેલી છોકરીને 1 સેકન્ડની અંદર, જો તમે આ સત્ય ઘટના જો, 1 સેકન્ડમાં આખો પૂર્વજન્મ, આપણા પિક્ચરમાં 3 કલાકમાં આખું જીવન બતાવે છે ને, પણ અહીંયા તો 1 જ સેકન્ડમાં એને આખો પૂર્વજન્મ એ છોકરીએ જોયો. અને ત્યાં જ ખ્યાલ, અરે રે આ તો મારો પૂર્વજન્મનો પતિ, હું તો પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતી, આ મારો પતિ તો બ્રાહ્મણ હતો, તો આ જૈન સાધુ કેવી રીતે બની ગયો કે છે, બ્રાહ્મણમાંથી જૈન સાધુ બની ગયો કે છે. અને પેલી બાલ્કનીમાંથી એકદમ છટાપાટ નીચે પડી, એને એકદમ ભાન જ ના રહ્યું. આ શું કહે, એને પેલું દ્રશ્ય આખું જોયું ને પૂર્વજન્મનું, એક દ્રશ્ય ન જોયું, આખો જન્મ જો 1 સેકન્ડમાં તો આખો દ્રશ્ય જોઈ ગયો, આખો જન્મ જોઈ ગયો એનો.
અને નીચે છટાપાટ પડી ગઈ. આ બાજુ આ સાધુને પણ નજર આ છોકરી પર પડેલી. સાધુએ જોયું કે છોકરી નીચે છટાપાટ પડી શકે છે, પણ એ તો એને ખબર નથી પડતી કે પૂર્વજન્મની મારી પત્ની છે. એને ખબર નથી, પણ એને એટલું તો થયું કે છોકરી પડી કેમ પડી હશે, શું થયું હશે, જીવતી ગઈ હશે, મરી ગઈ હશે. એટલે એને પાછા કોઈકને તપાસ કરવા માટે કોઈક અંગત માણસ એમનો છે ને મોકલ્યું. એટલે પેલી છોકરી પડી ગઈ, જ્યાં જોઈ આવો તો ખરા શું થયું એનું. થોડી વારમાં પછી સમાચાર આવ્યા કે છોકરી પડી ગઈ તે નીચે બાલ્કનીમાંથી નીચેથી, પણ સહી સલામત છે, મરી નથી ગઈ અને ઊભી થઈને ચાલ ઘરમાં જતી રહી પાછી કે છે. એટલે પેલાને થોડી હાશ થઈ કે પણ એ જૈન સાધુને ખબર નથી કે પૂર્વજન્મની મારી પત્ની છે. પેલી છોકરીને ખબર પડી ગઈ આ જૈન સાધુ તો મારો પૂર્વજન્મનો પતિ છે કે છે. અને પૂર્વજન્મ એટલે એ જૈન સાધુનો તો એ જ જન્મ હતો, પણ એ બ્રાહ્મણમાંથી એને વૈરાગ આવી ગયેલો ઘરમાં કલેશના કારણે, એટલે જૈન સાધુ બની ગયેલો હતો. એ બધી કથા બહુ મોટી છે, પણ આ તો તમને એક વસ્તુ કહું કે 1 સેકન્ડની અંદર આખી એને કથા આખું જીવન દેખાઈ ગયું. એટલે મરતી વખતે પણ માણસને પોતાના જીવનનું ચિત્રપટ જોતા હોય એવી રીતે થોડીક સેકન્ડોમાં આખું જીવનમાં સારા નરસા બધા જ કર્મો દેખાતા હોય છે. એટલે અહીંયા સમજાવવામાં આવે છે કે આત્માનું કલ્યાણ ઈચ્છનારે કોઈનો પણ દ્રોહ કરવો જોઈએ નહીં. હવે એના માટેનું એક્ઝામ્પલ તમને આપું ભાગવતનું. પ્રાચીન બરી રાજા, પ્રાચીન બરી રાજાએ એટલા બધા યજ્ઞો કરેલા હતા કે નારદજી આવ્યા અને નારદજી સમજાવે છે. પ્રાચીન ચોથા સ્કંદની વાત છે. પ્રાચીન બરી રાજા એટલે પ્રચેતાઓની જે વાત હું કરું છું ઘણી વખત, એના પિતાશ્રી. તો પ્રાચીન બરી રાજાએ એટલા બધા યજ્ઞો કરેલા હતા કે યજ્ઞોમાં એ જમાનામાં યજ્ઞોમાં પશુ હોમાતા. તો નારદજી આવીને રાજાને કીધું કે રાજન, તમે આટલા બધા યજ્ઞો કરી, આટલા બધા પશુઓની હિંસા કરી છે કે છે, પણ ઉપર આકાશમાં નજર કરો, જો એ બધા પશુઓ તમારી રાહ જોઈને બેઠા છે કે રાજન જ્યારે આવશે ત્યારે અમે એને કહે છે પૂરેપૂરો બદલો લઈ શકે છે. એટલે તમે કોઈકનો પણ દ્રોહ કર્યો હશે તો બીજા જન્મની અંદર તમને એનો બદલો પૂરેપૂરો એ આત્મા આપશે છે. સારા કર્મો કર્યા હશે તો સારી રીતે બદલો આપશે, ખરાબ કર્મો કર્યા હશે તો ખરાબ રીતે બદલો આપશે. પણ આ સિદ્ધાંત છે. એટલે વસુદેવજી કંસને સમજાવે છે કે તમે અત્યારે દેવકીને મારવા યોગ્ય નથી, તમે મારશો તો એ તમારું એક કર્મનું બંધન ઊભું થવાનું છે. પછી એ બધા શ્લોકોમાં છેલ્લો 9મા નંબરનો શ્લોક આવે છે અને કે છે એસા તવાનુજા બાલા કૃપણા પુત્રિકોપમા હંતુમ ના અર્ષિ કલ્યાણીમ ઇમામ ત્વમ દીનવત્સલ. એટલે કે છે કે રાજન, આ તારી નાની બેન દીન છે ને બાળક છે, તું દીનવત્સલ, દીન પર સ્નેહ રાખનાર છે. વળી આ લગ્નના મંગલ અલંકારોથી શોભિત છે તારી બેન કે છે, તો તેનો વધ તારા માટે કરવો યોગ્ય નથી. એટલે છેલ્લા વાક્યમાં શાસ્ત્રોનો સિદ્ધાંત નથી બતાવ્યું. છેલ્લા શ્લોકમાં 9મો શ્લોક આવ્યો આ, પણ એમાં એટલું કહી દીધું કે આ અબૂત બાળકી છે, એને દુનિયાદારીની કશી ખબર નથી અને તારી બેન તો છે જ પાછી કે છે. એટલે અહીંયા એને કંસને સારો લગાડવા માટે વસુદેવજીએ દીનવત્સલ શબ્દ આપ્યો છે. એટલે મહાપ્રભુજી સુબોધનીજીમાં એમ કહે છે કે કંસ એટલે કાલનેમીનો અવતાર છે, કાલનેમીનો બીજો જન્મ છે એ જ આ કંસ. અને કંસની અંદર જ્યારે કાલનેમીનો આવેશ ના આવે ત્યારે એનામાં એ દયાનો સદ્ગુણ આવી જતો હતો. માટે વસુદેવજીએ દીનવત્સલ શબ્દ વાપરેલો. પણ મોટે ભાગે કંસની અંદર કાલનેમીનો આવેશ આવતો છે, એટલે જે પાપી અને કુલ પાંસન એમાં શબ્દો વાપરેલા છે કે છે. હવે સુખદેવજી આપણા 9 શ્લોકો પૂરા થયા એટલે સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, વસુદેવજીએ આ પ્રમાણે કંસને સામ અને ભેદ, સામ એટલે સમજાવવું અને ભેદ એટલે કે થોડીક અમુક બુદ્ધિ વાપરી કાઢી, એમ ભેદ બુદ્ધિ, અને સમજાયો. છતાં રાક્ષસોને અનુસરનારો એ ઘાતકી કંસ દેવકીની હત્યા કરતાં અટક્યો નહીં. હવે એને આટલું સમજાયો, શાસ્ત્રોની વાતો કરી, તો પણ કંસને મગજમાં એક જ ભૂતું ભરાઈ ગયેલું કે આનો આત્મો છોકરો મને મારશે કે છે, સોરી ગર્ભ, છોકરો કે છોકરી તો ક્લિયર જ થઈ પાછું, તો હું એને મારી જ નાખું કે છે. હવે દેવકીની હત્યા કરવાનો કંસનો દુરાગ્રહ વસુદેવજીએ જોયું. હજુ પણ આ કંસ એની તલવાર ઊંચી ઊંચી જ છે, હજુ પણ ચોટલો પકડેલો છે
હજુ એને પોતાના નિર્ણયમાં ફેરબદલી કરી નથી. એટલે વસુદેવજી વિચારે છે કે હવે આ શાસ્ત્રોની સમજાવટ કામ લાગતી નથી, હવે બીજી યુક્તિ મારે કરવી જોઈએ. તો એ રીતે એ યુક્તિથી ટાળવાનો પ્રયત્ન વસુદેવજી કરી રહ્યા છે. તો ભાગવતમાં લખ્યું છે કે બુદ્ધિશાળી પુરુષે જ્યાં સુધી પોતાની બુદ્ધિ અને તાકાત ચાલે ત્યાં સુધી મૃત્યુને નિવારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આવો પ્રયત્ન કરવા છતાં પણ જો મૃત્યુ નિવારી ન શકાય તો પછી તેને દોષ લાગતો નથી. એટલે અહીંયા શું કહે છે કે ભગવાને બધાને બુદ્ધિ તો આપેલી જ છે ઊંચી વચ્ચે, તો તમારે તમારી બુદ્ધિનો ઉપયોગ પૂરેપૂરો કરવાનો. મૃત્યુ જ્યારે તમારે કોઈક માણસ તકલીફ હોય, તમારું કોઈ સગુવાળું કે તમે પોતે જ્યારે મૃત્યુની નજીક પહોંચી ગયા હોય તો કહે છે ને કે જાન બચી તો લાખો પાએ, એના જેવું છે. એક વખત મૃત્યુની ઘાટ ટળી ગઈ અને તમે એને બચાવી લીધો કે તમે બચી ગયા, તો એના માટે જે પ્રયત્ન કરવો જોઈએ એ તમારે કરવો જોઈએ. કારણ કે જીવતા હશો તો જીવતો પૂરું ગુજરાતીમાં કહેવાય છે ને, જીવતો ભર ભદ્રા પામે, જીવતો નર ભદ્રા પામે. એ જીવતા હશો તો તમે ભક્તિ કરી શકશો, પ્રભુની પ્રાપ્તિ કરશો, પણ મર્યા પછી તો કોણ જાણે કઈ ગતિઓ થશે તમારી. તો જીવતું રહેવું એ જરૂરી છે, પણ એનો અર્થ એવો નથી થતો કે આપણે ગમે તેમ કરીને પણ જીવવા માટે ખોટા પ્રયત્નો કરવા, એવું પણ નથી. મૃત્યુ નેચરલી આવતું હોય તો વસ્તુ જુદી છે, પણ અમે ચાલીને મૃત્યુને બોલાવવાની જરૂર નથી. તો મૃત્યુ નિવારી ના શકાય, તમે પ્રયત્ન કર્યો છતાં મૃત્યુ નિવારી ના શકાય તો પછી તમને દોષ લાગતો નથી. હવે આ બાબતમાં તમને એક વસ્તુ કહું કે જ્યારે 8મા સ્કંદની અંદર જે વામન ભગવાનની વાત આવે છે, એમાં વામન ભગવાન જ્યારે બલિરાજાના ત્યાં ભિક્ષા માગવા માટે ગયા, પધાર્યા, તો બલિરાજાએ તરત જ સંકલ્પ કર્યો. સંકલ્પ નથી કર્યો પણ એને કહું કે 3 ડગલા તરફથી હું દાનમાં આપું છું. પણ શુક્રાચાર્ય તો જાણકાર હતા, એ જોઈ ગયા કે આ વામન છે છોકરો, એ છોકરો નથી, એ વિષ્ણુ પોતે જ છે કે છે, બલિરાજાનું બધું લૂંટી લેવાયા છે. એટલે તરત જ શુક્રાચાર્યએ બલિરાજાને ચેતવ્યા છે કે રાજન, તું આ વાતમાં આ છોકરાની વાતમાં આવીશ નહીં કે છે, આ વિષ્ણુ સાક્ષાત વિષ્ણુ જ છે કે છે, હું જાણું છું કે છે, આ વિષ્ણુ સાક્ષાત છે, તારું બધું લૂંટી લેવાયા છે, તું 3 ડગલા, નાનો છોકરો લાગે છે અને તું 3 ડગલા પૃથ્વી આપવાની વાત કરું છું કે છે, પણ 3 ડગલામાં તારું બધું લૂંટી જશે કે છે. તો બલિરાજા કહે છે હું એક વચન આપી ચૂક્યો છું, એટલે હું કોઈ પણ સંજોગોમાં પીછેહટ કરવા તૈયાર નથી. ગુરુની વાત પર અનાદર, ગુરુની વાતનો પણ બલિરાજાએ અનાદર કર્યો. એ વખતે શુક્રાચાર્યએ બલિરાજાને સમજાવતા જે શ્લોક કહે છે એ સમજવા જેવો છે. સ્ત્રીસુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સ્યાત જુગુપ્સિતમ. તો શુક્રાચાર્ય બલિરાજાને સમજાવે છે કે રાજન, 4 જગ્યાએ, આટલી જગ્યાએ તમે જૂઠું બોલો તો વાંધો નથી. કઈ જાય તો સ્ત્રી શું એટલે સ્ત્રીને પસંદ કરવા માટે, પછી નર્મ એટલે કે મજાક મસ્કરીમાં, પછી વિવાહે એટલે કોઈનો વિવાહ થતો હોય તો જૂઠું બોલીને વિવાહ કરાય કે છે. વૃત્યર્થે એટલે કે આજીવિકા કોઈ જૂઠવાઈ જતી હોય તો એવા વખતે આની આજીવિકા આપવા માટે પણ એને તમે જૂઠું બોલી શકો છો. પ્રાણ સંકટ, આપણે જે પ્રાણ સંકટની વાત અત્યારે દેવકીને આવ્યા ને, તો પ્રાણ સંકટ, કોઈના પ્રાણ સંકટમાં હોય તે વખતે પણ તમે જૂઠું બોલી શકો છો. પછી ગો બ્રાહ્મણાર્થે એટલે ગો ગાય અને બ્રાહ્મણનું જો તમારું હિત કરવું હોય તો પણ તમે જૂઠું બોલો તો વાંધો નથી. અને હિંસાયામ એટલે કે જ્યારે કોઈના પ્રાણ બચાવવાના હોય, એટલે પ્રાણ સંકટની વાત એ જ વાત છે, તો એ વખતે હિંસા થતી હોય, કોઈને માર પડતો હોય, એને બચાવવાનું હોય તો નાનૃતમ સ્યાત જુગુપ્સિતમ, તો એવા વખતે અનૃત એટલે કે અસત્ય, તો અસત્ય તમે બોલો તો તમે જુગુપ્સિત, તમે નિંદવા લાયક નથી. આટલી જગ્યાએ તમે જૂઠું બોલી જવું શુક્રાચાર્ય શાસ્ત્રોના આધારે બલિરાજાને સમજાવી રહ્યા છે. છતાંય બલિરાજાએ ગુરુદેવની વાતને માની નહીં અને એના વાતમાં અડગ રહ્યા છે. એ બધી વાતો પછી અષ્ટમ સ્કંદ આવશે ત્યાં ડિટેલ્સમાં ચર્ચા કરીશું. પણ આ તો અત્યારે ખાલી આ પોઈન્ટ આવ્યો કે બે મૃત્યુનું નિવારવા માટે જૂઠું બોલવું પડે તો જૂઠું બોલી શકાય. ચલો વૈષ્ણવ, આજનો સત્સંગ અહીંયા પૂરો થાય છે. હવે આવતા સોમવારે રાત્રે 8 વાગે આપણે મળીશું. જય શ્રી કૃષ્ણ.
જય જય શ્રી ગોકુલેશ.